વલસાડ શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। મળતી માહિતી મુજબ વલસાડના સુગરફળિયા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવક માનવ રાજુભાઈ પટેલે તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સ બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે। માનવ શહીદ ચોકના માછી માર્કેટ વિસ્તારમાં બરફ વેચવાનું કામ કરતો હતો। પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે તે ડિલિવરી બોય તરીકે પણ મહેનત કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે આર્થિક સંકટ અને લોનના હપ્તાના ભારે ટેન્શનમાં જીવન જીવી રહ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર દર મહિને અંદાજે 11,000 રૂપિયાનો હપ્તો ભરવાનો અને 4 જેટલા હપ્તા બાકી થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે આર્થિક ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું હતું। ગયા વર્ષે પિતાનું અવસાન થતાં પરિવારની જવાબદારી પણ સંપૂર્ણપણે તેના ખભા પર આવી પડી હતી। નાની ઉંમરમાં જ પરિવારને સંભાળવાની ચિંતા અને આર્થિક સંઘર્ષ વચ્ચે તે અંદરથી સતત તૂટી રહ્યો હતો। ઘટનાના દિવસે બપોરના સમયે માનવે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અંતિમ સ્ટોરી પોસ્ટ કરી હતી। ત્યારબાદ તે સરદાર હાઇટ્સ બિલ્ડિંગના 13મા માળે પહોંચ્યો હતો। ત્યાં પેસેજની દિવાલ ઉપર ચડી તેણે નીચે છલાંગ લગાવી દીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। યુવકનું શરીર નીચે પટકાતા જ જોરદાર અવાજ સંભળાયો હતો। અવાજ સાંભળીને બિલ્ડિંગના રહેવાસીઓ ત્યાં તરત દોડી આવ્યા હતા। ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં યુવક બિલ્ડિંગમાં પ્રવેશતો અને ત્યારબાદ આ પગલું ભરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તેમજ હજુ કોઈ રહસ્ય છુપાયેલા છે કે નહીં, તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કરે છે કે આર્થિક દબાણ અને માનસિક તણાવ કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે। ઘણી વખત બહારથી સામાન્ય દેખાતી વ્યક્તિ અંદરથી કેટલી પીડા સહન કરતું હોય તેની ખબર પણ પડતી નથી। જો તમારા પરિવાર, મિત્રો અથવા ઓળખીતાઓમાં કોઈ વ્યક્તિ તણાવ, નિરાશા કે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય તો તેની વાત સાંભળો, તેને સહારો આપો અને તેને એકલો ન પડવા દો। વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત। क्या भाई लास्ट ये क्या रहा है આપણા પેલા એન્ટ્રી હશે આપણે ત્યાંથી ચેક કરી લઈએ ગેટ પર જગ્યાએ આપણે એન્ટ્રી આપણે પછી તપાસ કરશું અત્યારે અહીં કોઈ ઓળખે છે કે તમારું કદાચ ગ્રુપ હોય એને કોઈ ઓળખતું હોય તો ક્યાં એના ઘેર આવો एक सेकंड